ગઈકાલે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેરની ટીમ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની ભટ્ટીઓના 2 કેસો કરવામાં આવેલા હતા, જેમાં યુનિવર્સિટી વિસ્તારમાં રૈયાધાર મફતિયાપરા દશામા મંદિરવાળા રોડ પાસે ઓરડીમાંથી એક ભટ્ટી પકડવામાં આવેલ હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઓ દ્વારા એફઆઈઆર ઓનલાઈન કરવાની કામગીરી દરમિયાન ભૂલથી ઘટના સ્થળમાં યુનિવર્સિટી કેમ્પસ લખાઈ ગયેલ હતો, જેથી એક ગેરસમજ ઊભી થયેલી કે આ દેશી દારૂની ભટ્ટીનો કેસ જે છે યુનિવર્સિટી કેમ્પસમાંથી કરવામાં આવેલ છે, જબકી આ ગેરસમજ કર્મચારીની ભૂલના લીધે ઊભી થયેલ હતી. જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ એસીપી પશ્ચિમ વિભાગને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને નામદાર કોર્ટને આ બાબતે એક રિપોર્ટ કરવામાં આવશે, જેમાં સ્થળની ભૂલ નામદાર કોર્ટને જાણ કરવામાં આવશે. એફઆઈઆર ઓનલાઈન થયા પછી એમાં સુધારા વધારા થઈ શકતા નથી, એના લીધે કોલમ નંબર 5ની ભૂલ સુધારી શકતી નહીં. બાકી આ પૂરી સમગ્ર ઘટનાક્રમમાં યુનિવર્સિટી કેમ્પસમાંથી કોઈ પણ પ્રકારની કોઈ ભટ્ટી પકડવામાં આવેલ નહીં હતી. ખરેખર આ રૈયાધાર વિસ્તારના મફતિયાપરામાંથી એક ભટ્ટીનો કેસ કરવામાં આવેલ હતો. આમાં અવારનવાર આ વિસ્તારમાં રૈયાધાર વિસ્તારમાં દેશી દારૂની ભટ્ટીઓના અને દેશી દારૂના કેસ કરવામાં આવે છે, તો મે બી ત્યાં ખાલી કોથળીઓ મળી આવી હશે. જે કોઈ દેશી દારૂની વેચાણનો સ્થળ અથવા ભટ્ટી ત્યાં પોલીસ દ્વારા ગોતવામાં આવશે તો એમના વિરુદ્ધ કેસ કરવામાં આવશે, પણ ખાલી કોથળીઓ વિરુદ્ધ અમે કેસ કરી શકતા નથી. અવારનવાર અવાવરું જગ્યા છે, આ એરિયામાં અવારનવાર કેસો કરવામાં આવે જ છે. તેમ છતાં દેશી દારૂના જે કેસો છે આમાં સજાની જોગવાઈ ઓછી હોવાથી વારંવાર જામીન ઉપર મુક્ત કરવા પડે છે અને વારંવાર આ પ્રવૃત્તિ ચાલુ રહે છે. પણ તેમ છતાં જ્યારે પણ પોલીસને એવી વસ્તુ ધ્યાનમાં આવશે તો કેસો કરવામાં આવશે.